હું છે સ્વાગત છે પાછા એક નવા લોકમાં. આજે સવારમાં આપણે વહેલા ઉઠી જશે ને આપણે શાક પણ આવી જશે. આજે આપણે જવાનું છે વાડીએ, કે વાડીએ આપણે માંડવી નેદવાનું છે. આપણે જવાનું છે વાડીએ માંડવી નેદવા. કહીશ આપણે અટાણે જે ખેતર જવાનું હતું વાડી, આજ અટાણે બંધ ગયું, કેમ કે આપણે જવાનું છે વેલણ બેંકમાં પૈસા પડવાના છે, એટલે આપણે જવાનું છે વેલણ. તો આજે અટાણનું તો ખેતર નહીં જવા, આપણે જવું પડી પર પછી જવાનું છે ખેતર મોકને માંડવી ને પછી ત્યાં જવાનું છે. તો આ કામ પતાવીએ ને પછી તો અમે બરાબર ગાડી કાઢી હતી નીચે, તો વરસાદ ચાલુ થઈ ગયો, તો પાછું એને કાગળ ઓઢાડવું પડ્યું. તો વરસાદ તો ચાલુ થઈ જશે અને આપણે જવાનું હતું બેંક, તો ગાડીનું કવર ચડાવી દીધું. અને આ જોઈએ કે વરસાદ તો ચાલુ થઈ જશે પાછો, તો અટાણનું તો જવાય નહીં બેંક. તો વરસાદ રહે પછી જાઉં ધીમે ધીમે, ને વરસાદ ચાલુ રહે તો જવું તો પડી જાય, કામ છે. ને આવો કંઈક નજારો છે ને વરસાદ તો ચાલુ થઈ ગયો ચાલુ, ને આપણે ગાડીને જવું મસ્ત મજાનું કવર કરાવી દીધું ને વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ. તો આ રીતના નદી અમારે નીકળી જાય, જો અમારી નદીમાં પાણી જાય કામ છે બધું. A few moments later. તો અમે નીકળી જાય ચાલુ વરસાદમાં બેંક વેતો. તો ફાઇનલ ગેસ આપણે બેંક પૂગી જાય, અને બેંક શૂટિંગ ઉતારવાની મનાઈ હતી, તો આપણે એટલું લઈ લીધું શૂટિંગ. પછી કામ હતું આપણે પતાવી ગયા છે, અને વરસાદ તો ફૂલ હતો, ત્યાં આખા પલળી જશે બધી, પેન્ટ આવીને બદલે આખા પલળી જશે, કેમ કે વરસાદ તો ફૂલ. તો આજે વરસાદ તો ફૂલ છે ને કામ તો પતી જશે ને ઘેર આવી જાય ને કામ પતાવી દો ને. હવે જમવાનું 1-1:30 વાગી જશે, તો જમવામાં બહુ મોડું થઈ જશે. બટેટા સરંગવા શીંગુનું શાક, રોટલા ને આથણા. તો આવું સરસ મજાનું જમવાનું છે. તો આપણે ફટાફટ જમી લઈએ ને જમીને આપણે અહીંયા બસ આવી જશે ને. આજુ આસપાસ વરસાદ ચાલુ થઈ ગયો, જો દેખાતો કાઢલો વરસાદ વરે, વરસાદ રહેતો જ ને તમારે ત્યાં. બોલો, જ્યાં માણસ કંઈક કામ કરવાનું થાય ત્યાં વરસાદ આવી જાય, કામ કરવાનું થાય ત્યાં વરસાદ જાય. આપણે 3:30 વાગી જશે ને ચા પણ આવી જશે ને. વરસાદ હજી ધીમો ધીમો ચાલુ છે, વરસાદ રહેતો જ નથી. તો વરસાદ તો ચાલુ છે અને આ આવી જાય, આ પી લે ને પછી આપણે આગળ વધીએ. ધમાભાઈ પાવ, ધમાભાઈ ને આજે એન્ટ્રી થઈ ગઈ. આજ ધમાભાઈ મોડા તમે કેમ આવે? બિઝનેસમેન છે તમે, કામ હાલતા હોય ને તમારા પાસે. ક્યાં આજ તો સાપ પીવા જ ગયો, તો પછી આવાય ને. ગેમ તૂટી પડે ગેમ રમવામાં, કેમ તો આપણે નેટ કરવી લે પૈસા વાળા માણસો છે યાર. પૈસા અરે बहुत गुरु बॉडी में तो कुमुत जाए જો અમારો બેવડો ભાઈ પાણી પીતો હતો, પાણીની બોટલ હતી, દારૂ નહોતું, તમે પાણી બતાવી દીધું કે હા પાણી છે. જવાનું છે જંત્રકડી ગાડીમાં. મજા એકદમ ગાડી થઈ ગઈ આખો ગારે ગારો. આ વરસાદની તો ખબર ગારો ગારો થઈ ગયો, એને ધોઈ નાખીએ ફટાફટ ને સાયકલ મળીએ. ગાડી પર ધોવાઈ ગઈ છે અને ધોઈને સરસ મજાને ગંધારું કેટલું છૂટ્યું હતું તેને સાફ કરી નાખી સરસ મજાને. આપણે 7:30 વાગી જશે અને રોટલાનું ટાણું પર થઈ જશે. તો જો આ ધવાડા જો તમે ધવાડા બધી પેક છે ને, એટલે ધવાડાનું શરૂ થઈ ગયું. તો રોટલાની બધી બનાવી નાખીને પછી આપણે જમવાનો ટાઈમ તો 8 થી 8:30 વાગે છે, તો પછી જમી લેવું. તો હજી તો ફાઇનલી ગાઈસ ડેરીએ જવા માટે આપણે ધમાભાઈને આપણે બે રેડી છે. તો જઈએ આપણે ડેરીએ. તો ડેરી આપણે પહોંચી ગયા છે અને પેલા 20 રૂપિયા આ કેટલા છે ભાઈ?
રૂપિયા છે ભાઈ જરા આઈ દો છે અમને હલાવ દો કે તમે જાય દૂધ લઈને ઘેર જાય કાદા ભાઈ કેટલું બતાડ દો તમે ભાઈ બધાની તો હવે ઘેર જાય તો આપણે ડેરીએથી દૂધ લઈ આવ્યા છે અને ધગા બાપ આપણે મૂકી દીધું છે તો આપણે ઉકાળા પર આવી જશે દૂધના તો દૂધ પર ધગી જશે ફાઇનલી ગેસ આપણે જમી લીધું છે અને જમીને બસ આપણે પથારી કરવાની છે પથારી કરીને પછી એડિટ બેડિટ કરી ને 11-12 વાગે જાય એડિટ કરવાનું તો પછી આપણે ભૂલી જવાનું છે તો પહેલા પથારી કરી નાખીએ આપણે પથારી કરી તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો મળીએ પછી એક નવો બ્લોગ ને ત્યાં લગન બાય